ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન દ્વારા પ્રસ્તાવિત નિયમોને લઈને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબતને લઈને હસ્તક્ષેપ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેર 2x2 સ્લીપર બસો પરના પ્રસ્તાવિત નિયમોથી ઉદ્ભવતી ગંભીર સમસ્યાઓ અંગે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। બસ માલિકો, ટ્રાવેલ એજન્ટો અને સ્લીપર બસ સંચાલન સાથે સંકળાયેલા વ્યવસાયિકો 2x2 સ્લીપર બસો પરના પ્રસ્તાવિત નિયમો સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે। હાલમાં દેશમાં 2 પ્રકારની સ્લીપર બસો કાર્યરત છે, જે નિયમિત લાંબા અંતરના વાણિજ્ય રૂટ ઉપર ચાલે છે। રાજસ્થાન અને અન્ય સ્થળોએ તાજેતરના અકસ્માતોમાં 2x1 સ્લીપર બસોનો સમાવેશ થાય છે, 2x2 સ્લીપર બસોનો નહીં। આમ છતાં 2x2 બસો પર સમાન નિયમો લાગુ કરવાથી તથ્યોની અવગણના થાય છે અને નાના વ્યવસાયોને સીધા અન્યાયી રીતે નિશાન બનાવવામાં આવે છે। કોઈપણ લેખિત આદેશો અથવા સ્પષ્ટ માર્ગદર્શિકા વિના નિયમો થોપી બેસાડ્યા છે। આરટીઓમાંથી લેટર આવે છે કે તમે 7 દિવસમાં બસની અંદર સુધારા કરીને બસ બતાવી જાઓ, નહીં તો આપનું ફિટનેસ કેન્સલ કરવામાં આવશે। પરિવહન અધિકારીઓ બસ માલિકોને બિનજરૂરી રીતે હેરાન કરવાનું શરૂ કરી રહ્યા છે। ત્યારે સલામતી સાધનો, અગ્નિ સલામતી, કટોકટી એક્ઝિટ, જીપીએસ અને સ્પીડ ગવર્નન્સ જેવા પગલાંને સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે, પરંતુ પહેલાથી જ મંજૂર અને કાયદેસર રીતે નોંધાયેલ બસો પર પૂર્વવર્તી રીતે નવા નિયમો લાગુ કરવા તે અસ્વીકાર્ય છે। ત્યારે નવા નિયમોનો વિરોધ કરતા આવેદનપત્ર કલેક્ટરને આપીને કલેક્ટરને નવા નિયમોમાં હસ્તક્ષેપ કરી ન્યાયપૂર્ણ નિર્ણય લેવા માટે રજૂઆત કરવામાં આવી છે। બસ સ્લીપર બસ છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે, જેમાં અમે ટેક્સ રેગ્યુલર કરીએ છીએ, ઇન્સ્યોરન્સ કરીએ છીએ અને ધાર્મિક ટૂરમાં અમારી મુખ્ય રજૂઆત એવી છે કે અમારી 2x2 બસને જે રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે છે તે રજિસ્ટ્રેશન રદ કરવામાં ના આવે એવી મુખ્ય રજૂઆત છે। અમારી 2x2 બસ 2014થી કાર્યરત છે, એનો 48 સ્લીપરનો અમે ટેક્સ ભરીએ છીએ 2014થી, જે અસહ્ય 55,000 રૂપિયા ટેક્સ છે માસિક, એ અત્યારે લાસ્ટ અમે છેલ્લા 10 વર્ષથી ભરી રહ્યા છે એટલા માટે। અને અત્યારે ગવર્મેન્ટનું એવું કહેવું છે કે તમે 2x1 સ્લીપર બસમાં એને કન્વર્ટ કરો, જેનો અસહ્ય ખર્ચ છે અને એ ખર્ચ કરવા પર તૈયાર છે, પરંતુ એવો કોઈ બોડી બિલ્ડરવાળો છે નહીં કે જે AIS 119ની માન્યતા ધરાવતો હોય। ઇન્ડિયામાં કોઈ પણ એવો બોડી બિલ્ડર છે નહીં અત્યારે કે જે AIS 119ની માન્યતા ધરાવતા હોય। 75થી 80 લાખ રૂપિયા। વડોદરામાં અત્યારે 130થી વધારે બસો છે। જો એ બસો અમે હટાવી દઈશું તો સૌથી પહેલાં તો અમારા પર બેંકનું બોજ આવી જશે। અમારો પરિવાર, અમારા ડ્રાઈવર કંડક્ટરનો પરિવાર, જે અમે સાથે લઈ જઈએ છીએ, ક્લીનર છે, રસોડાનો સ્ટાફ છે, બધા જ લોકો બેરોજગાર થશે। અંદાજિત વડોદરામાંથી 10થી 15,000 લોકો બેરોજગાર થઈ જશે। સૌથી મહત્વની વાત કરીએ તો આ જે બસ છે, તમે અત્યારે વાત કરીએ તો એટલે મુખ્યત્વે 2x1 કરવા પાછળનું કારણ શું? આના માટેનું મુખ્ય કારણ એવું છે, એક દિવાળી ઉપર 2x1 બસમાં જેસલમેરમાં એક હાદસો થઈ ગયો હતો। ફટાકડા મૂકવામાં આવ્યા હતા એ બસમાં અને એ બસમાં સળગી ગઈ। ત્યાર પછી માનવ અધિકાર પંચે 2x2 બસને જાહેર જનતા માટે યોગ્ય નથી એવું માનવ અધિકાર પંચે ગવર્મેન્ટ સમક્ષ રજૂઆત કરી, તે માટે એ લોકોએ 2x2 બસની માન્યતા રદ કરવામાં આવે છે એવું અમને જણાવવામાં આવ્યું છે। અમારી મુખ્ય માંગણી એ છે કે સાહેબ, અત્યારે જે બસો બની ગઈ છે એ બસને તમે એ પ્રમાણે રાખો। હવે પછી જે નવી બસો બનશે તે બસને આપણે 2x1 કરીશું, પણ અત્યારે જે બસ અમારી બની ગઈ છે, જે અમે તમને 48 સોફાનો મંથલી 55,000થી પણ વધુ ટેક્સ ચૂકવીએ છીએ મંથલી, એને જે છે એની કન્ડિશનમાં આપણે રાખવા નમ્ર વિનંતી છે। સુધારા વધારા કરવાનું કહીએ છીએ, જેમ કે ઇમરજન્સી ગેટ છે, શટર છે, જે આ સાહેબનો જે ફાયર સિસ્ટમ છે, એ બધા જ અમે સુધારા કરવા તૈયાર છે। કેટલી બસો હશે વડોદરામાં? વડોદરામાં અત્યારે આપણી કને 130 જેવી બસો છે અને ઓલ ગુજરાતની અંદર આપ જોવા જઈએ તો ઓછામાં ઓછી 7 થી 8 હજાર બસો હશે એવું મારું માનવું છે।